અમદાવાદમાં એમસીની લીગલ કમિટી બેઠકમાં 2 પ્લોટ ખાલી કરાવવા લેવાયો નિર્ણય। સારંગપુર બ્રિજ નજીક આવેલા પેટ્રોલ પંપની જગ્યા પર 1957માં અપાઈ હતી 5 વર્ષની લીઝ પર જગ્યા। 1981થી આજ દિન સુધી એમસીનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નહોતું, ત્યારે 1981થી 2009 સુધીનું 1,56,48,877 રૂપિયા ચૂકવણું જે ભાડા પેટે આપ્યું હતું તે લેવાનું બાકી હતું। એમસીની બેદરકારીના કારણે 2009થી આજ દિન સુધી ભાડું પણ નથી મળતા, હિસાબ પણ કરાયું નથી। મકરબામાં એમસીના પ્લોટ પર બની ગયો હતો રો હાઉસ। અલીફ રો હાઉસ ખાલી કરાવવા માટે એમસીએ કાર્યવાહી હાથ ધરી હતી। સારંગપુર પંપની જગ્યા અને મકરબા અલીફ રો હાઉસ બંને જગ્યાની મેટરમાં એમસી કોર્ટમાં કેસ જીત્યું હોવાની વિગતો કહેવાઈ રહી છે। કોર્ટના ચુકાદા બાદ હવે એમસી બંને પ્લોટનો કબજો લેવા માટે કાર્યવાહી કરશે। ત્યારે મામલાને લઈને શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળી લો। સારંગપુર ખાતે ટીપી સ્કીમ નંબર 5 ફાઇનલ પ્લોટ નંબર 10 શેરકોટરા બગીચા મિલની સામે સારંગપુર ગેટ પાસે જે પેટ્રોલ પંપ આવેલ છે એ જગ્યા 1957 ની અંદર 5 વર્ષ માટે રિન્યુએબલ કન્ડિશન સાથે લીઝ પર આપવામાં આવી હતી। કોર્પોરેશનને ભાડું તેમજ ટેક્સ ના નીકળતા નાણાં પણ બાકી હતા। 2010 ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને જગ્યાને વેકેટ કરવા માટેનો એક ઓર્ડર કર્યો હતો, જેની સામે એક પિટિશન કરવામાં આવી હતી। ભાડવાત દ્વારા એક પિટિશન થઈ અને એ પિટિશનનો હુકમ આવેલ છે। એ પિટિશન મુજબ સિટી સિવિલ કોર્ટ નામદાર સિટી સિવિલ કોર્ટ દ્વારા જે ઓર્ડર થયેલ છે એ મુજબ 1,56,48,877 રૂપિયાનું કુલ ચૂકવણું જે મ્યુનિસિપલ કોર્પોરેશનને લેવાનું નીકળે છે તે ચૂકવવા માટેનો આદેશ થયો છે। આ જે ભાડું છે એ 1/8/1981 થી જાન્યુઆરી 2009 સુધીનું આ કુલ ભાડું છે। 2009 પછી જાન્યુઆરી 2009 પછીનું ભાડું કેલ્ક્યુલેટ કરીને એની ડિમાન્ડની જે નોટિસ છે એ આપવા માટેની રજૂઆત અમે આજે આ ઓર્ડરને આધારે લીગલ કમિટીની અંદર રજૂઆત પણ કરી છે અને આપણા બાકી લેણાની સાથે જગ્યાનો જે કબજો છે, હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે એટલે જગ્યાનો જે કબજો છે એના માટેની પણ જે કાયદાકીય પ્રક્રિયા છે એ કરવા માટેની સૂચનાઓ આપી છે। આ જે જગ્યા હતી કોર્પોરેશન જ્યારથી અસ્તિત્વમાં આવ્યું તે બાદ નાણાં પણ લાંબા સમયથી ચૂકવવામાં જ નતા આવતા। નાણાં આપણા 1/8/1981 થી ચૂકવવાના એમના બાકી હતા, જે જાન્યુઆરી 2009 સુધી કુલ કેલ્ક્યુલેટ કરીને મેં આપને આંકડો આપ્યો છે। 1,56,48,877 રૂપિયાનું બાકી છે। 2009 પછીનું ભાડું આમાં કેલ્ક્યુલેટ કરીને ઉમેરવાનું બાકી રહે છે। અમારા કમિટીના ધ્યાનમાં આ એક દાવો આવ્યો હતો કે આ દાવો પેન્ડિંગ છે 2001/2011 થી આ દાવો સિટી સિવિલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો। એનું અમે ફોલોઅપ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું અને અમારી ટીમને અમારી એડવોકેટ્સની ટીમ સાથે પણ આ અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નામથી મકરબાનો જે ફાઇનલ પ્લોટ નંબર છે, સર્વે નંબર છે 84/A એની અંદર ટીપી ફાઇનલ થઈ ચૂકી છે। એમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે। એ રિઝર્વ પ્લોટની અંદર આ અલીફ રો હાઉસ નામક વસાહત છે, જેની અંદરથી 3 ગ્રુપની અંદર અલગ અલગ પિટિશનરોએ પિટિશન કરવામાં આવેલી હતી, જેનો ચુકાદો 24 તારીખે આવી ગયેલ છે અને એ ચુકાદા મુજબ આ જે જગ્યા છે એની હકીકત એવી છે કે મકરબાની અંદર 84/A જે છે એ ટીપી સ્કીમ ફાઇનલ થઈ ચૂકી છે। ઓક્યુપાયર્સને ટીપી ફાઇનલ થઈ એ પહેલા ના ઓક્યુપાયર્સ છે, કબજેદારો છે, એ લોકો ત્યાં વસાહત કરતા હતા। એમને પ્રોપરલી એમને તક આપવામાં આવી, એમનું રિપ્રેઝેન્ટેશન એ લોકો કોર્પોરેશન સમક્ષ કર્યું છે, એમને સાંભળવામાં આવ્યા છે અને ત્યારબાદ આ જીડીસીઆરના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના નોર્મ્સ મુજબ ને વેકેટ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ જે કબજેદારો છે જગ્યાના માલિકો નથી અને
માટે કોર્ટે જે પ્રકારે આ પિટિશન્સ થઈ હતી 3 ગ્રુપમાં, એ ત્રણેય ગ્રુપની પિટિશન કાઢી નાખી છે અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદા અનુસાર પોતાના રિઝર્વ પ્લોટની અંદર પોતાનો કબજો લેવા અંગેની કાર્યવાહી કરી શકશે. હતા લીગલ કમિટીના એમસીના ચેરમેન પ્રકાશ ગુર્જર. તેમણે જે નિવેદન આપ્યું છે અને નિવેદન બાદ હવે એમસીની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે છેલ્લા 5 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાની જગ્યા આપવામાં આવી છે, છતાં પણ ભાડું વસૂલવામાં નથી આવી રહ્યું અને જે બેદરકારી દાખવવામાં આવી કે કેટલાક લોકોએ ત્યાં રો હાઉસ બનાવી દીધા અને જગ્યા પચાવી પાડી, તેને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલાના સંદર્ભમાં હવે આગામી સમયમાં જે રો હાઉસ છે તેને દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવશે. સાથે જે 1,56,48,877 રૂપિયા ચૂકવણું લેવાનું બાકી છે તે પણ વસૂલવામાં આવશે, તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.